તો સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસ્યો વરસાદ। પલસાણામાં આજે સાંજે 4 વાગ્યા સુધીમાં 1.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો અને વરસાદને લઈ હવે ગરબા આયોજકો પણ ચિંતાના વાદળો ઘેરાયા છે। હવામાન વિભાગે આપેલા યલો એલર્ટની વચ્ચે ભારે વરસાદના કારણે એન્થમ સર્કલ પર આયોજિત શ્રી ખોડલધામ સમિતિ ગરબાનું આયોજન આજે એક દિવસ માટે મોકૂફ રાખવામાં આવ્યું। આયોજકો મુજબ ભારે વરસાદથી આજે પહેલા નોરતે ગરબા મોકૂફ રાખવામાં આવ્યા અને આવી જ સ્થિતિ લિંબાયતમાં આવેલ નીલગિરી ગરબા ગ્રાઉન્ડની જોવા મળી। વરસાદને લીધે નીલગિરી ગરબા ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાઈ ગયા। નવરાત્રિના પ્રથમ દિવસે જ વરસાદનું વિઘ્ન નડતા આયોજકો ચિંતિત છે તો ખેલૈયાઓમાં પણ ભારે નિરાશા જોવા મળી। હવામાન વિભાગે આપેલા યલો એલર્ટની વચ્ચે ભારે વરસાદના કારણે એન્થમ સર્કલ પર આયોજિત શ્રી ખોડલધામ સમિતિ ગરબાનું આયોજન આજે એક દિવસ માટે મોકૂફ રાખવામાં આવ્યું। આયોજકો મુજબ ભારે વરસાદથી આજે પહેલા નોરતે ગરબા મોકૂફ રાખવામાં આવ્યા અને આવી જ સ્થિતિ લિંબાયતમાં આવેલ નીલગિરી ગરબા ગ્રાઉન્ડની જોવા મળી। વરસાદને લીધે નીલગિરી ગરબા ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાઈ ગયા। નવરાત્રિના પ્રથમ દિવસે જ વરસાદનું વિઘ્ન નડતા આયોજકો ચિંતિત છે તો ખેલૈયાઓમાં પણ ભારે નિરાશા જોવા મળી।